ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. કેમ છે બધા મિત્રોને? મિત્રો, આ ફોન આવેલો છે બોરિયાળી ગામથી, તાલુકો જિલ્લો મહેસાણા. નાગજીભાઈ દશરથજી ઠાકોર, તેઓ ઠાકોર સમાજમાંથી છે અને તેમને કોઈ યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા એ માટે ઓડિયો મુકાવ્યો છે. તો મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે નાગજીભાઈને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. અને ખાસ મિત્રો, ધીમે ધીમે બહેનો પણ જોડાવા લાગ્યા છે આપણી ચેનલમાં. અને હવે કોઈ બહેનો જોડાવા માગતા હોય તો બહેનો માટે આપણે એમનું નામ જાહેર નથી કરતા, અથવા પોતાનું નામ ગુપ્ત રાખી શકે છે અને બીજું કોઈ અલગ નામ આપી શકે છે. અને ખાસ બેનના જે કંઈ ડોક્યુમેન્ટ હોય એ અમને આપવા પડશે, કારણ કે એનું આધાર કાર્ડ છે, એમનો ફોટો છે. તો એ ડોક્યુમેન્ટ દ્વારા અમે રજૂ કરશું, પણ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અમે કોઈને આપશું નહીં. ફક્ત અમારી પાસે એક યાદી માટે રહેશે અને તમે તમારું કોઈ નામ અલગ આપી શકો છો, કારણ કે બહેનો માટે થોડુંક મુશ્કેલ હોય છે ઓડિયો મુકાવો, જાહેર થવું. પણ એક એવું છે કે જાહેર થયા વિના પાત્ર તમારે જોઈએ એવા મળે નહીં. અને જો તમે આ જાહેરાત મૂકશો તો તમને વધારે પાત્રો જોવા મળશે. અને ભાઈઓમાં પણ આવી રીતે છે, ઘણા ભાઈઓ એમ કહેતા હોય છે કે ભાઈ અમારે ઓડિયો નથી મુકાવો, ખાસ કોઈ એવું હોય તો અમને જાણ કરજો. તો હવે આ બધી યાદી થોડી રાખવી મુશ્કેલ છે, કારણ કે રોજિંદા એટલા બધા ફોન આવી રહ્યા છે. તો કોઈ સ્પેશિયલ નામ અમે રાખી ન શકીએ, કોઈ સ્પેશિયલ અમે કહી ન શકીએ કે ભાઈ આ તમારા માટે આ પાત્ર છે. તો તમારો ઓડિયો જાહેર હોય તો ઘણી વખત તમને એવા પાત્ર મળી શકે છે. અને ઘણા પાત્રો આપણે જોડી આપ્યા છે આપણી ચેનલ દ્વારા, અને જેમના સંબંધ થઈ જાય છે એવા વ્યક્તિના અમે ઓડિયા પણ મૂકીએ છીએ. અને કોઈ અમને જાણ કરતા જાય છે, એવી રીતે અમે ઓડિયા મૂકીએ છીએ. અને ઘણા મિત્રો જાણ પણ અમને નથી કરતા, તો એવા મિત્રોને વિનંતી છે કે ભાઈ તમે જાણ કરશો તો એક વ્યક્તિને, બીજા કોઈ વ્યક્તિને પ્રોત્સાહન મળે. એ માટે થોડીક મદદ અમને પણ કરજો, કારણ કે અમે જે કાંઈ કાર્ય કરી છીએ એનું અમને એક આનંદ હોય છે કે ભાઈ કોઈ વ્યક્તિનું પાત્ર જોડાઈ જતું હોય, કોઈનો સંબંધ થઈ જતો હોય, એનો અમને આનંદ હોય છે. તો અમને ખાસ જાણ કરવી. બીજું, કોઈ ચેનલ તરફથી કોઈ પૈસો લેવામાં આવતો નથી, કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. કે ઘણા વ્યક્તિને કોઈ એવો સંકોચ હોય કે ભાઈ સંબંધ થઈ જશે તો વળી પૈસા હિતેશભાઈને કાંઈ દેવા પડશે, તો એવું તો કંઈ છે જ નહીં. ફક્ત ખાલી અમને જાણ કરવાની છે. અને મિત્રો, આપણી ફોન નંબરમાં ઘણી વખત કોઈ લેડીઝ અવાજ આવતો હોય છે, તો એક AI સિસ્ટમ છે. તો ઘણી વખત અમે એટલા બધા ફોન આવવાથી ઉપાડી નથી શકતા, એ માટે એક આસિસ્ટન્ટ તરીકે એક AI સિસ્ટમ રાખેલી છે. તો એમાં ઘણી વખત કોઈ માણસો એમની સાથે લાંબી વાત કરતા હોય તો ખરેખર લાંબી વાત ન કરો અને તમે તમારો મેસેજ આપી દો કે ભાઈ હિતેશભાઈનું મારે આ કામ છે, કે ભાઈ હું આ ગામથી બોલું છું, મારું નામ આ છે, મારો સંબંધ કરવાનો છે, અથવા કે ભાઈ મારા દીકરાનો સંબંધ કરવાનો છે, અથવા કોઈ અમારા સંબંધીનો સંબંધ કરવાનો છે. તો આવી વિગત તમે બોલશો તો એ જે મેસેજ છે એ મને મળી જશે અને હું જલ્દીથી જલ્દી તમને હું ફોન કરીશ. તો ઘણી વખત કોઈ લાંબી લપ કરે છે કે હિતેશભાઈને કેટલી વખત ફોન કર્યા છે, કેમ ઉપાડતા નથી. આટલું બધું સિસ્ટમને કાંઈ કહેવાની જરૂરી ન રહીએ, કારણ કે તમે મને કહેશો તો હું સાંભળી લઈશ. પણ સિસ્ટમમાં તો શું છે, એને તો ખ્યાલ નથી, એક નિર્જીવ વસ્તુ છે. તમે જે કાંઈ બોલશો તો એનો કોઈ ઉલટા સુલટા જવાબ આપશે. તો બને ત્યાં સુધી તમારે શું કામ છે એ હેતુથી જ અમને ફોન કરવાનો છે. અને જે કાંઈ AI સિસ્ટમ છે એને ફક્ત તમારી જે મેસેજ છે એ તમારે આપવાનો રહેશે. તો મિત્રો, કાંઈ ચિંતા ન કરવી. ઘણા વ્યક્તિ એવું સમજે છે કે હિતેશભાઈને ફોન નથી લાગ્યો, રોંગ નંબર લાગ્યો છે. એવું કાંઈ નથી, આપણો જ નંબર છે અને એક AI સિસ્ટમ દ્વારા તમને જવાબ મળતા હોય છે. તો મિત્રો, ખાસ નોંધ લેવી. અને ઘણા મિત્રો બાયોડેટા મૂકવા માગતા હોય તો આપણી ફેસબુક છે, તેમાં આપણે બાયોડેટા મૂકીએ છીએ. એમાં તમારે ફોટો અને તમારો બાયોડેટા વોટ્સએપ કરવાનો રહેશે. અને એમાં ખાસ તમારે લખવાનું રહેશે કે આ બાયોડેટા ફેસબુક ઉપર મૂકી આપો, તો મને ખ્યાલ આવશે અને હું ફેસબુક ઉપર મૂકી આપીશ. બીજું, ઘણા મિત્રોને બાયોડેટા નથી હોતા, તો એવા મિત્રો મને ખાલી વોટ્સએપની અંદર મેસેજ લખી દેશે કે ભાઈ મારી ઉંમર આ છે, હું આ નોકરી કરું છું, મારી સેલરી આટલી છે, મારું ગામ આ છે, અમે આટલા ભાઈઓ છે. એ જે કાંઈ વિગત બાયોડેટામાં આવતી હોય એ તમે મને લખી આપશો તો પણ હું તમને એક સુંદર બાયોડેટા બનાવી આપીશ.
તમારો ફોટો મને મોકલી દેવો અને આ વિગત ભરી દેવી. અને કદાચ આ માહિતી વિશે તમને ખ્યાલ ન હોય તો તમે મને મેસેજ કરશો કે બાયોડેટાની વિગત મોકલો, તો હું તમને એક ડાયોગ્રામ મોકલીશ. એ ડાયોગ્રામમાં તમે જોઈ અને તમે મેસેજ મને ટાઈપ કરી શકો છો. અને જો મિત્રો તમે કાગળ પેનથી જો બાયોડેટા લખી આપશો અને ફોટો મોકલી આપશો તો હું તમને એક સુંદર બાયોડેટા બનાવી આપીશ અને આપણા ફેસબુક પેજ ઉપર મૂકીશ અને એના દ્વારા પણ પાત્ર મળવાની શક્યતા રહે છે. તો મિત્રો હવે સાંભળીએ નાગજીભાઈ દશરથજી ઠાકોરનું આ કોલ રેકોર્ડિંગ. અને ખાસ મિત્રો, અમારા રાજકોટમાં 2 દિવસથી આ વરસાદ બહુ સારો છે અને ધીમી ધારે વરસાદ આવે છે, કોઈ નુકસાન નથી. તો મિત્રો, તમે કયા ગામથી છો તો તમારી ખાસ કમેન્ટ કરજો અમને અને ખાસ જણાવજો તમારા ગામમાં કેટલો વરસાદ છે, શું નુકસાની થઈ છે, શું તમને ફાયદો થયો છે. તો અમને કમેન્ટ કરજો, તમને ખ્યાલ આવશે. તો અમારા રાજકોટમાં અત્યારે વરસાદ બહુ સારો છે અને બહુ ધીમી ધારે વરસાદ આવે છે અને કોઈ નુકસાની રાજકોટમાં છે નહીં. તો તમારી કમેન્ટ કરજો, હું કમેન્ટ વાંચીશ, બનતો હું જવાબ પણ આપીશ. તો હવે મિત્રો, હવે સાંભળી લઈએ આપણે નાગજીભાઈ દશરથજી ઠાકોરનું આ કોલ રેકોર્ડિંગ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, નમસ્તે નમસ્તે. નમસ્તે. સાહેબ. આપણે પરમ ગુરુવારે ફોન કર્યો તો મહેસાણા બોલું, બોરિયાવી ગામ, નાગજીભાઈ ઠાકોર. તો સંબંધ સગા માટે આપણે ઓડિયો મૂકવા માટે વાત થઈ ગઈ છે કે બાકી છે? બાકી છે. અચ્છા, વાત કરવાની બાકી છે. બરાબર છે, બરાબર છે. એટલે તમે કે પરમ દિવસે ફોન કરજો પણ ટાઈમ નથી મારવાનો એટલે. અચ્છા અચ્છા, એવું છે, તમને ટાઈમ નહોતો. એટલે 10 વાગે પછી કોમ ચાલુ થઈ ગયું ને એટલે પછી ટાઈમ મળ્યો નહીં. અચ્છા અચ્છા, એવું છે, એવું છે. રવિવારે આ સન્ડે થયું એટલે ટાઈમ હતો એટલે 2-3 કોલ કરે પણ ઉપાડ્યા નહીં તમે. અચ્છા અચ્છા, જમવા બેઠો હતો ને એટલા માટે. હા એટલે બોલો. પછી એટલે કોલ કરવા દે, ફોન પાડે તો સારું છે. હા હા, ઉપાડીએ 100% ઉપાડીએ. તો કામમાં હોય એટલે ન ઉપડ્યો હોય. ના ના, એવું હતું. બરાબર ને? બરાબર. શું નામ છે તમારું? મારું નામ છે નાગજીભાઈ દશરથજી ઠાકોર. રહેવાનું બોરિયાવી. નાગજીભાઈ દશરથજી ઠાકોર. ઠાકોર, ગામ બોરિયાવી, બોરિયાળી. બરાબર છે, બરાબર છે. જિલ્લો તાલુકો કયો આવે બોરિયાળીનો? જિલ્લો મહેસાણા. મહેસાણા આવે જિલ્લો અમારે. ઓહ. બરાબર. તાલુકો મહેસાણા આવે. અચ્છા, ઓહ. સમજાઈ ગયું. જિલ્લો મહેસાણા. ઓહ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. તમારો મોબાઈલ નંબર બોલો જી. મોબાઈલ નંબર આ જ છે આપણો. વાત બોલો. એક જ આ જ નંબર. બોલો જી નંબર. લખો, એક મિનિટ. જોવો પડશે. મોટે નથી ફાવતો તમને? કાંઈ વાંધો નહીં. હવે હું નંબર બોલું છું, તમે સાંભળી લો. 75 674 43 375. બરાબર છે? આ જ તમારો નંબર છે? આ પણ નંબર. બરાબર છે. વોટ્સઅપ આમાં વાપરો છો તમે? ઓહ, વાપરું. એમ. કેટલું ભણ્યા છો તમે? હું બનાવ્યું 2 ચોપડી કમ્પ્લીટ બનાવ્યું. નોકરી કરું છું. શેમાં પગાર ઓનજીસીમાં નોકરી કરું છું. શું? 10,000 પગાર મારો. અચ્છા, 10,000 પગાર છે. એટલે શેમાં નોકરી કરો છો તમે? ઓનજીસીમાં, ગવર્મેન્ટમાં. ઓહો. એમાં શું વર્ક શું હોય? એમાં મારે ગાડી ચલાવવાની હોય. એમ. બરાબર છે, બરાબર છે. કઈ ગાડી કઈ હોય? મોટી ગાડી, ખટારો. અચ્છા 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 અચ્છા, એવી રીતે હોય. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. એટલે નોકરી ક્યાં તમારા ગામમાં કરો છો કે ક્યાંય બાજુમાં, ક્યાંય શહેરમાં? મહેસાણા. અચ્છા, મહેસાણા નોકરી કરો છો. તો તમારે મહેસાણા કેટલું ગામથી થાય, બોરિયાડીથી?
10 કિલોમીટર. અચ્છા અચ્છા 10 કિલોમીટર થાય. ઓવા. બરાબર, સમજાઈ ગયું. તમારી ઉંમર કેટલી છે? ઉંમર 30 વર્ષ. હા. અચ્છા 30 વર્ષ છે. ઓવા. તો તમારા લગ્ન થયા હતા? નતા છે. હા, ક્યાં જ નથી? તમારો નંબર મારે કોલ કર્યો તમે. અચ્છા અચ્છા અચ્છા, એવું છે. તો ભાઈઓ કેટલા ને બહેનો કેટલા તમારે? વોટ્સઅપ નંબર પર મળ્યો ને એટલે કોલ કર્યો છે તો ડેટ પડી જાય. બરાબર, તમારે ભાઈઓ કેટલા ને બહેનો કેટલા? એક ભાઈ ભાભી એક ભત્રીજો બેન નહીં. હમણાં મહિના 15-20 દાડે માં ઓફ થઈ ગયું. એવું છે. મમ્મી છે. બરાબર બરાબર. બસ. સમજાઈ ગયું. પપ્પા નથી? ના, પપ્પા નહીં, હમણાં ગુજરી ગયા. બરાબર. ભાઈ બે? હેલો. ભાઈ. હા બોલો. ભાઈ બે તમારે? હા. બરાબર. બેનો કેટલા? બેન નહીં હતી. અચ્છા અચ્છા અચ્છા, એવું છે. બેન નથી અને બે ભાઈઓ? બે ભાઈઓ. બરાબર છે. સમજાઈ ગયું. બીજું ખેતીવાડી જમીન કેવું કઈ? જમીન 1.5 કેટલી છે? 1.5 વીઘો. હા, 1.5 બરાબર છે. બીજું કશું નહીં. બેઠો કશું હોય નહીં. અચ્છા અચ્છા. ખેતીવાડી કોણ કરે છે? કોણ જમીન કોણ વાવે? જમીન અમે વાવીએ. પછી તમારા બીજા ભાઈ છે ને મેરેજ થઈ ગયા છે? હવે એમ થઈ ગયા. એ અલગ રહે છે કે તમારી સાથે જ રહે છે? એ ભાઈ ભેગા જ રહીએ. બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. મોકલવાનું? હા જી. બીજું મોકલવાનું? હા, પછી મને ખાસ ફોટો મોકલી દેજો અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. ના કર્યો. અને તમે ઠાકોર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે ઠાકોર સમાજમાં જ કરવું છે? ઠાકોર સમાજ. એમ બીજા કોઈ સમાજ હોય તો નહીં? બરાબર. હા, અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે ને ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર? તમારો મને ફોટો. હાજી. તમારો વિડીયો બહુ જોવું. શું કહો છો? વિડીયો બહુ જોવું મારો. હા. એટલે બોલો. વિડીયો તમારો બહુ જોવો એટલે તમારો કોલ કરે. 100%. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકી દઈશું. તમારો મને ફોટો મોકલી આપો. અમુક આ નંબર પર ને? હાજી, આ જ નંબર ઉપર. બરાબર. આપણે તમારો ઓડિયો મૂકીએ ને તમને યોગ્ય જીવનસાથી મળી ગયા આપણી તરફ દ્વારા. હા. ઓકે. બરાબર. ઓકે, થેન્ક યુ. વેલકમ. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.